ઓહો, આ મારું માથું દુખાવાથી ફાટી રહ્યું છે. અરે કોઈ મને માથાના દુખાવાથી બચાવો. અરે કાકા, આ હું થઈ ગયું તમને? ખોજી અંકલ, કાકાના માથામાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. કોઈ દવા કામ નથી આવી. તમે જ કંઈક મદદ કરો ને. બસ આટલી જ વાત. આ દુખાવો ઠીક કરવો એ મારી આંગળીનો ખેલ છે. અરે ખોજી ભાઈ, જે દુખાવા માટે કોઈ દવા કામ ના લાગી એને બસ તમે ખાલી આંગળીઓ ફેરવીને મટાડી દીધું. કમાલ છે તમારી આંગળીઓ. હું વિદેશથી આ ફિંગર ટચ મ્યુઝિક થેરેપી શીખીને આવ્યો છું, જેમાં આંગળીઓના શરીર પર એવી રીતે ફેરવીએ છીએ જેમ કોઈ મ્યુઝિકલ વાજિંત્રો વગાડીએ છીએ અને બધા દર્દ દૂર થઈ જાય છે. અરે શું વાત છે ખોજી ભાઈ, શું હું પણ આ ફિંગર ટચ થેરેપી શીખી શકું છું? ચોક્કસ. આ ફાઇલમાં લખેલું છે કે આંગળીઓને કયા દર્દ માટે કયા વાજિંત્રોની જેમ ચલાવવાનું છે. બધા જ કાગળ નંબર પ્રમાણે લાગેલા છે. અરે વાહ વાહ. હવે હું ખાલી મારો જ નહીં, લોકોનો પણ ઈલાજ કરીશ. કાકા, આ બહુ કિંમતી પુસ્તક છે, થોડું સંભાળીને. અરે ફિકર ના કરતા ખોજી ભાઈ. અરે મરી ગયો રે, કોઈ બચાવ. અરે શું થયું ભલા ભાઈ? અરે શું કહું, પેટમાં બહુ દુખાવો છે. અરે જરાય ગભરાશો નહીં ભલા ભાઈ. આજે મારી આંગળીઓ એવો તો વગાડશે તાલ કે એની સામે બધી જ બીમારીઓ થઈ જશે બેહાલ. અરે અરે બધા પાના ઉડી ગયા ભત્રીજા. કાકા, તમે ટેન્શન નહીં લો. હું હમણાં આવું છું. અરે કાકા શું કરે છે, જલ્દી કર. અરે હમણાં લો ભલા ભાઈ, બસ 1 મિનિટ, હમણાં કરું ઈલાજ. કાકા, આ લો. અરે થેન્ક યુ ભત્રીજા. અરે ચિંતા ન કર, મને બધુંય ખબર છે. પેટના દુખાવા માટે આંગળીઓને વાંસળીની જેમ ફરાવાની છે. યમુનાને કાંઠે કનો વાહળે વગાડતો સૂર્યના એ વરે વાગે, સૂર્યના એ વરે વાગે. યમુનાને કાંઠે કનો વાહળે વગાડતો. આ કેવી થેરેપી છે? આનાથી તો પેટની સાથે આખા શરીરમાં દુખાવો થવા લાગ્યો. અને શરદી માટે આંગળીઓને પિયાનોની જેમ ફેરવવાની છે. ટિન 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 ટિન. બંદૂકની જી, હવે જોજો, થોડી વારમાં તમારી શરદી ગાયબ. અરે બહાદુર, જરા રીસો તો દેખાડ. અરે મારા રોયા તારી ખબર લાવું. અરે કાકા, હું તને છોડીશ નહીં. અરે ભાઈ રામુ, આ એક પગ પર કેમ ચાલી રહ્યો છે? અરે શું કહું શામુ, મારા પગમાં દુખતું હતું અને કાકાએ કઈ ફિંગર થેરેપી કરી. હવે હું ઠીકથી ચાલી પણ નથી શકતો. શું? કાકાએ મારી ઉપર પણ કમર દર્દ માટે કોઈ મ્યુઝિક ફિંગર થેરેપી કર્યું છે? મને ખબર નહીં, ખંજવાળ કેમ આવવા લાગી. કાકા! ચલો ચલો, ફંટુસનગર માંથી કોઈ સારો ડોક્ટર લઈને જઈએ. હા, ડાકુ ગુસ્સેલ સિંહનું દર્દ મારાથી જોવાતું નથી. કાકાને ભત્રીજો મને કોઈ પણ હિસાબે જોઈએ. અમે આજ સુધી આવો ડોક્ટર નથી જોયો. લાગે છે કાકા ભત્રીજો ફંટુસનગરના સૌથી સારા ડોક્ટર છે. હા, ઉઠાવી લઈએ. હા? અરે કાકા, બહાર આવ, તને છોડીશું નહીં હવે. કાકા, લાગે છે તમે ફિંગર મ્યુઝિક થેરેપીમાં કોઈ ખોટી તાલ વગાડી દીધી છે. આ બધા બહુ જ ગુસ્સામાં લાગે છે. હમણાં સારું એ જ હશે કે આપણે પાછળની બારીમાંથી બહાર નીકળી જઈએ. એકવાર ખોજી અંકલથી સાચો ઈલાજ મળી જાય પછી આપણે આ બધાને ઠીક કરી દેશું. કાકા, મારો ઈલાજ? અરે તમે અહીંયા ખાલી 2 મિનિટ રોકાવ, હું 2-3 કલાકમાં આવું છું પાછો. ઠીક છે. 2 કલાક? અરે ભાઈ, હવે મારો નંબર છે. પકડી લીધા. આજે કાકાને કાકા! પકડી લીધા. છોડશું નહીં. ઓહો તબલા, નાદેન દેના નાદેન દેના નાદેન દેના નાદેન. વાંસળી ટીરીરીરી ટીરીરીરી. અને હવે પિયાનો પોમ 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 પોમ.
લિફ્ટ જોઈએ છે કાકા ચાલો. અરે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હો ભાઈ. અરે એક ડોક્ટર લાવવામાં આટલી વાર કરી દીધી. એ ડોક્ટર તમે જલ્દીથી મારા દર્દનો ઈલાજ કરો નહીતર. અરે મેં ડાકુનો કોઈ ખોટો ઈલાજ કરી દીધો તો મારી ખેર નથી. ચાલો કંઈક ટાઈમ પાસ કરું છું. અરે એક વાત પૂછું ગુસ્સલસિંહજી, તમે મહેમાનોને પાણી વાણીએ પીવડાવતા નથી કે? છગન અને મગન નદી પર જઈને આ માટલામાં પાણી લઈ આવો. અરે ભત્રીજા, મને બહુ ડર લાગે છે. કાકા યાદ કરો, જ્યારે તમે બારીમાંથી કૂદી રહ્યા હતા અને એ માણસે તમને પકડી લીધો હતો, ત્યારે તમારી આંગળીથી તમે પહેલા તબલા, પછી વાંસળી અને પછી પિયાનો વગાડ્યો હતો. તો એ માણસનું શરીર લોક થઈ ગયું હતું. ડાકુ ગુસ્સેલ સિંહ પર પણ તમારે આ જ થેરેપી અજમાવવાની છે. આ કેવી મજાક છે? હસી મજાકથી છે મને સખત નફરત. ડાકુ ગુસેલ સિંહના ચહેરા પર હોય છે હંમેશા ગુસ્સાની આફત. ડાકુજી, ઈલાજનો આ જ તરીકો છે. આનાથી તમને આરામ મળશે. તમને આરામ જોઈએ છે કે નહીં? એ તો જોઈએ છે. તો સૂઈ જાઓ. તો લો ભાઈ તબલા, ધીન્ના ના ધીન ધીન્ના ના ધીન ધીન્ના. હવે વાંસળી. હવે પિયાનો. સરદાર અમે આ માટલું ક્યાં રાખીએ? લાલ સિંહ એ માટલાને પીળા સિંહના માથા પર ફોડી નાખો. હવે પોતાની બંદૂકો લો અને તોડી નાખો. હા? ઉઆ! અરે મગન પોલીસ આવી, ચલો છુપાઈ ભાગો. પેલા રહ્યા કાકાને ભત્રીજો પકડો એમને. થોભો, માન્યું કે કાકાની ફિંગર મ્યુઝિક થેરેપીમાં કંઈક ગડબડ થઈ ગઈ એટલે તમારા બધાના હાલ બેહાલ થઈ ગયા. અમને કાઈ નથી સાંભળવું ભત્રીજા. હવે કાકાને છોડીશું નહીં. પણ કાકા જ તમને બધાને પાછા ઠીક કરી શકશે. હા? અને એટલું જ નહીં, ડાકુએ ખૂંખાર ડાકુ ગુસ્સેલ સિંહને પણ લોક કરી દીધા. અરે કાકા, તમે ડાકુ ગુસ્સેલ સિંહને કઈ રીતે લોક કર્યા? હા? અરે હમણાં જ બતાવી દઉં છું. મેં એને આમ જ પકડ્યો અને આમ જ આંગળી ફરાવી. ટીરીડીરીડી, રીડીરીડીરી, ટીરીડીરીડી, રીડીરીડીરી. ગિલીલીલીલ ગિલ. છગન મગન ચલો બંદૂકો ઉપાડો. પણ સરદાર બંદૂકો તમે તોડી નાખી. ભલ્લાજી, હું જે કરવા જાઉં છું એના માટે મને માફ કરી દેજો. હો? કઈ વાત માટે? આ થઈને વાત, પણ એમની હારે હારે કાકાને પણ પકડો. પકડો. અરે ભત્રીજા કંઈ કર, કંઈક મજેદાર આઈડિયા કાઢ. હું તમને બધાને છોડીશ નહીં. આ બધાને ઠીક કરવા પડશે, ત્યારે આ બધા કાકાનો પીછો છોડશે. આઈડિયા. ઠીક ક્યાં? ઓહ, ખુજલી. અચ્છા, શામુ અંકલ, જો ડાકુઓથી બચવું હોય તો તળાવમાં છુપાઈ જાઓ. અરે વાહ, મારી કંજવાળ જતી રહી. રામુ અંકલ, જલ્દી ભાગો, નહીતર ડાકુ તમને ગોળી મારી દેશે. ભલા અંકલ, ડાકુ ગુસ્સેલે તમારી પાછળ પથ્થર ફેંક્યા છે. જીવ બચાવવો હોય તો ભાગો. બચાવો. અરે કોઈ તો બચાવો. હું થઈ રહ્યું છે. અરે આ કોણા મને ફેરવી નાખી. અરે બંદૂકનીજી, તમારા વાળ તો ઠીક થઈ ગયા. અરે મારા વાળ તો ઠીક થઈ ગયા. ઓહ, એટલે કાકાને બંદૂકનીજીના હાથ પર પિયાનો નહીં, ગિટાર વગાડવાની જેમ આંગળી ફેરવવાની હતી. અરે મારા પેટમાં દુખાવો ફરીથી શરૂ થઈ ગયો. બચાવ બચાવ. અરે ચિંતા નહીં કરતા, હું કરું છું સરસ ઈલાજ. અરે કાકા, તમે તો બધા પાના ઉપર નીચે કરી નાખ્યા, ત્યારે આ બધી ગડબડ થઈ ગઈ. આંગળીઓ તબલા વગાડવાની જેમ ફેરવવાની છે. આ પાનું નંબર 5, પણ અહીંયા તો 8 છે. હા, મળી ગયું.
એ માણસના ખભાના નીચે અને કમરના વચ્ચે એવા 3 પોઈન્ટ્સ દબાવવા જોઈએ જેમ કોઈ 3 આંગળીઓથી સિતાર વગાડે છે. અરે ભત્રીજા કોઈ સારો આઈડિયા કાઢ. આઈડિયા લાગે છે હવે મારી સુપર ટોપી થેરેપીની તાળ વગાડશે. અરે અરે હું ઠીક થઈ ગયો. અરે મારો દુખાવો ઠીક થઈ ગયો. હવે મોઢું ફૂલાવીને કેમ ઊભો છે? અરે ચાલ હું તને જેલમાં હસાવું છું કેમ કે કાનૂનના હાથને બંદૂકની લાથી કોઈ ન બચી શકે. ખરાબ કામનું પરિણામ પણ ખરાબ. બરાબર ને કાકા? એકદમ બરાબર ભત્રીજા. Thank you.